નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય ચેનલ ફ્રેગ્રન્સ ઓફ એજ્યુકેશન મીન્સ ફ્રેજ્યુકેશન. ફ્રેન્ડ્સ, in the previous video of Unit 7 Kutch and Devyani Part 3, we have discussed about the Asurs attempt to kill Kutch at the third time. ત્રીજી વખત અસુરોએ જે રાક્ષસોએ કચ્છને મારી નાખેલો છે, how did they try to kill him, એને કેવી રીતે મારી નાખેલો છે એની ચર્ચા આપણે કરવાની છે. We have seen that Asurs caught Kutch when he went to the jungle to collect the firewood. એ બળતણ લેવા માટે ગયો હતો, firewood લેવા માટે ગયેલો હતો, and then he caught him up, એને પકડે છે, and then એ શું કરે છે, he killed Kutch by grinding his body. એટ ધ સેકન્ડ ટાઈમ આપણે જોયું હતું કે એના બોડીના જે ગ્રાઇન્ડિંગ એટલે કે ભૂકો કરીને સોમરસમાં ભેળવી દે છે, બરાબર. આટલી વાત આપણે કરેલી હતી. અને હવે જે જોવાનું છે કે આફ્ટર ધ પ્લીડિંગ્સ એન્ડ ધ રિક્વેસ્ટ ઓફ દેવ્યાની વોટ વિલ શુક્રાચાર્ય ડુ, બિકોઝ શુક્રાચાર્ય વોઝ હેલ્પલેસ, એ લાચાર હતા. એન્ડ ધેન હી ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ કચ કે હાઉ ડીડ ધ અસુર્સ અટેમ્પ્ટ ટુ કિલ હિમ. એણે પ્રયત્ન કર્યો જોવાનો અને એમને ખબર પડી કે શુક્રાચાર્ય થોટ ફોર એ વાઇલ એન્ડ મેડિટેટેડ ફોર એ વાઇલ એન્ડ ધેન હી સો ધેટ કચ વોઝ ઇનસાઇડ અથવા વિધિન શુક્રાચાર્યસ સ્ટમક, એના પેટમાં હતો, બરાબર. બિકોઝ ધ ડિવાઇન વાઇન ધેટ હી ડ્રાન્ક, હી વોઝ ડ્રંક, બરાબર. એણે જે પીધેલું હતું એમાં ભેળવી દીધેલું હતું રાક્ષસોએ, એની વાત આપણે કરેલી હતી. અને હવે પેલું જે મેજિક મંત્ર છે એ શીખવાનું હતું, એ શીખી જાય છે, બરાબર. અને કહે છે વિક્ટરી ઇઝ યોર્સ, બરાબર. રિસીવ મી ધ મેજિક ફોર્મ્યુલા વેન આઈ ટેલ, જ્યારે હું બોલું ત્યારે તું એ મેળવી લેજે, શીખી લેજે. તો આટલી વાત કરે છે. ને હવે એ દેવ્યાની શું કરશે, કચ્છ શું કરશે, પાછો જશે કે નહીં, એની આપણે વાત કરવાની છે. અહીંયા જે પેરેગ્રાફ છે, ફોર્થ પાર્ટની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ધેન શુક્રાચાર્ય taught Kutch the secret mantra and asked him to come out of his stomach. Kutch appeared in all his brilliance and saw his teacher lying dead. He immediately revived him with his newly learned mantra. Kutch then paid homage to him, calling him a father as he was newborn out of him. શું કહે છે? Then શુક્રાચાર્ય taught Kutch ધ સિક્રેટ મંત્ર. ધેન એટલે પછી શુક્રાચાર્ય ટોટ એટલે શીખવ્યું, કચ્છ એટલે કચ્છને સિક્રેટ મંત્ર જે હતું રિવાઇવિંગ ધેટ પીપલ બેક ટુ લાઈફ, કે મૃત્યુ પામેલા લોકોને સજીવન કરવાનું મંત્ર એ શુક્રાચાર્ય એને શીખવું. એન્ડ આસ્ક્ડ હિમ ટુ કમ આઉટ ઓફ હિઝ સ્ટમક. આસ્ક એટલે કહ્યું, ટોલ્ડ હિમ એટલે તેમને, કમ આઉટ. મિત્રો આસ્ક જનરલી તમને એવું થશે કે પૂછવું એવું મિનિંગ થાય, પણ અહીંયા કહ્યું થશે. કેમ? કારણ કે આસ્કડ જે છે એ જ્યારે તમે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્યનું જ્યારે તમે ઇનડાયરેક્ટ કરો ત્યારે, જેને આપણે રિપોર્ટિંગ ઇવેન્ટ કહીએ છીએ, એમાં આસ્ક થાય છે, બરાબર. કમ આઉટ ઓફ હિઝ સ્ટમક, એના પેટમાંથી બહાર આવવાનું કીધું. કમ આઉટ, સ્ટમક એટલે બેલી, પેટ. કચ્છ અપિયર્ડ ઇન ઓલ ઇઝ બ્રિલિયન્સ, અપિયર્ડ એટલે પ્રગટ થયો, બીકેમ વિઝિબલ. ઓલ ઇઝ બ્રિલિયન્સ એટલે પોતાની બુદ્ધિમત્તાથી, પોતાની તેજસ્વીતાથી, કારણ કે એ શીખવાનું હતું, એને શીખી લીધેલું છે. એનો જે ઇન્ટેન્શન હતું એ ટુ લર્ન ધ સંજીવની મંત્ર ફ્રોમ શુક્રાચાર્ય. એન્ડ સો હિઝ ટીચર લાઇંગ ડેડ. સો એટલે જોયા, ટીચર એટલે શિક્ષકને, લાઇંગ એટલે પડેલા, ડેડ એટલે મૃત અવસ્થામાં. અને એના શિક્ષકને, એના ગુરુને એને મૃત અવસ્થામાં જોયા, કારણ કે એના પેટમાંથી બહાર નીકળેલો છે, એટલે બંનેમાંથી એક જ જીવી શકે એવું હતું. હી વોઝ ઇમિજિએટલી એટલે એટ વન્સ, ઇન્સ્ટન્ટલી, તરત જ. રિવાઇવ્ડ હિમ વિથ હિઝ ન્યૂલી લર્ન્ટ મંત્ર. રિવાઇવ એટલે સજીવન કરે છે, હિમ એટલે તેમને, ન્યૂલી એટલે નવા, લર્ન્ટ એટલે શીખેલા, મંત્ર નવો શીખેલો જે મંત્ર હતો એનાથી એ પોતાના ગુરુને સજીવન કરે છે. કચ્છ ધેન પેઇડ એટલે ચૂકવવું, એના પ્રત્યે દર્શાવવું એવો મિનિંગ થાય. હોમેજનો મિનિંગ એવો થશે પે રિસ્પેક્ટ, અંજલિ આપી, ટુ હિમ. કચ્છે તરત જ પોતાના ગુરુને અંજલિ આપી. એન્ડ કોલિંગ હિમ ફાધર, એના પિતા તરીકે સંબોધે છે. એઝ હી વોઝ ન્યૂબોર્ન આઉટ ઓફ હિમ. ન્યૂબોર્ન એટલે રિસેન્ટલી બોર્ન, નવો જન્મેલો, જન્મજાત, અને નવો જન્મેલો છે પોતાના પિતામાંથી, એટલા માટે એના પિતાને અંજલિ આપે છે અને ફાધર તરીકે સંબોધે છે. તો આવું એક અલગ પ્રકારનો પ્રસંગ જે દેવ્યાની, કચ્છ અને શુક્રાચાર્યના જીવનમાં ઘટે છે, બને છે,
એના વિશે અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે મિત્રો. હવે દેવયાનીનું શું થશે, બરાબર? બિકોઝ દેવયાની લવડ કચ્છ, એને ચાહતી હતી, તો શું કચ્છ એની પાસે જશે? એ પોતે જે નવો શીખેલો મંત્ર છે લઈને જે પેલો પોતાના જે પિતા છે બૃહસ્પતિ પાસે જશે, એની વાત આપણે કરવાની છે. સો ફ્રેન્ડ્સ, શું બને છે જોઈએ. કચ્છ stayed for some more time and then sought the blessings of his master to return home. Sukracharya gave Kach permission to leave, but Devyani, seeing him about to depart, said to him, "Don't go away. You know how I have loved you from the time you were a student. Now that you have completed your studies, it is time you should return my love and marry me." શું કહે છે? This is Devyani's request to Kach. દેવયાની કચ્છને કહે છે. કેમ? કારણ કે કચ્છ સ્ટેડ ફોર સમ મોર ટાઈમ. સ્ટેડ એટલે લીવડ, મોર એટલે વધારે. કચ્છ છે એ થોડાક વધારે સમય માટે ત્યાં રહે છે. એન્ડ ધેન પછી શોર્ટ એટલે માગવું, હેલ્પ, મદદ માગવી. ધ બ્લેઝિંગ, શું માગ્યું? તો બ્લેઝિંગ્સ એટલે બૂન, આશીર્વાદ. ધ ઓફ હિઝ માસ્ટર, એના માલિક, એના ગુરુના આશીર્વાદ માગે છે. ટુ રિટર્ન હોમ, ઘરે જવા માટે. કારણ કે હવે જે એ શીખી ગયેલો છે મેજિક મંત્ર, મેજિક ફોર્મ્યુલા, સંજીવની વિદ્યા ફ્રોમ હિઝ ટીચર શુક્રાચાર્ય, અને હવે એ ઘરે જવાની પરવાનગી માગે છે. શુક્રાચાર્ય ગેવ કચ્છ પરમિશન, પરમિશન એટલે એલાઉન્સ, મંજૂરી, ટુ લીવ, એને જવાની મંજૂરી આપે છે. લીવ એટલે જવાની, છોડવાની. બટ દેવયાની શું કરે છે? સીંગ હિમ, સીંગ એટલે જોઈને, હિમ એટલે તેને. અબાઉટ ટુ ડિપાર્ટ એટલે ગો અવે, લીવ, છોડી જવું, રજા લેવી. એને આશ્રમમાંથી પોતાના પિતા પાસેથી કચ્છને રજા લેતો જોઈને બોલે છે. સેડ ટુ હિમ, ઇન્વર્ટેડ કોમામાં જે આપેલું છે, કે છે ડોન્ટ ગો અવે, રજા લઈશ નહીં, જઈશ નહીં. યુ નો, તું જાણે છે, હાઉ આઈ હેવ લવડ યુ ફ્રોમ ધ ટાઈમ યુ વેર એ સ્ટુડન્ટ. હાવ એટલે કેવી રીતે? આઈ હેવ લવડ યુ, હું તને ચાહતી હતી. ફ્રોમ ધ ટાઈમ એટલે એ સમયથી કે જે સમયે તું વિદ્યાર્થી હતો, એ સમયથી હું તને ચાહતી હતી. ને હવે તું કેવી રીતે જઈ શકે? નાવ ધેટ યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડીઝ. નાવ એટલે હવે તો તે તારું ભણવાનું પૂર્ણ કરેલું છે. ઇટ ઇઝ ધ ટાઈમ, હવે સમય છે. યુ શુડ રિટર્ન માય લવ, મારો લવ તું પાછો આપી દે, મારો પ્રેમ તું પાછો આપી દે. એન્ડ મેરી મી, મેરી એટલે મારી સાથે લગ્ન કરતો. આવી વાત, આવું પ્રપોઝલ એ દેવયાની છે એ પેલા કચ્છને જણાવે છે. પણ કચ્છ ડીડ નોટ લવ દેવયાની, એને ચાહતો હતો નહીં. અને હવે તો એના પિતાના પેટમાંથી પ્રગટ થયેલો છે, એટલે તો હવે એની સાથે લગ્ન કરવા માટે તૈયાર થશે નહીં. જોઈએ શું બને છે. કચ્છ સેડ, કચ્છે કહ્યું, આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ. યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી, બટ યુ આર માય સિસ્ટર. બોથ ઓફ અસ કમ આઉટ ઓફ યોર ફાધર. All my love for you is a brother's love for a sister. You are a great and I love you, said Devyani. Remember, my love for you saved you from death 3 times. Why did I do that if not for love? Don't discard me, accept me as your wife. અહીંયા કચ્છ અને જે દેવયાની છે બંને વચ્ચેના ડાયલોગ્સ છે. બંને એકબીજાને પોતપોતાની બાબતો જણાવે છે. બોથ પર્સન્સ આર ટોક્સ ટુગેધર. અને હવે શું થાય છે? કચ્છ સાઈડ, કચ્છે કહ્યું, આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ. રિસ્પેક્ટ એટલે ઓનર, સન્માન કરવું. હું તને આદર કરું છું. એ દેવયાનીને જણાવે છે કે હું તારો આદર કરું છું. યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી. ડિયરર એટલે વાલામાં વાલી, લાઈફ એટલે જીવ, મારા જીવથી પણ તું વાલી છે. બટ યુ આર માય સિસ્ટર, પણ તું મારી બહેન છે. બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર. આપણે બંને તારા પિતામાંથી પ્રગટ થયેલા છીએ. કારણ કે દેવયાની છે એની પુત્રી છે, અને જે અહીંયા કચ્છ છે એ પણ થર્ડ ટાઈમ જ્યારે રાક્ષસોએ એને મારી નાખેલો એના પેટમાંથી પ્રગટ થયેલો છે. એટલા માટે કચ્છ એડ્રેસીસ દેવયાની એઝ હિઝ સિસ્ટર. ઓલ માય લવ ફોર યુ ઇઝ એ બ્રધર્સ લવ ફોર એ સિસ્ટર. મારો જે પ્રેમ છે એ બધો જ ભાઈનો જેટલો બહેન પ્રત્યે હોય એવો છે. નોટ એઝ એ હસબન્ડ વાઇફ, એની વાત કરવામાં આવેલી છે. તો અહીંયા હવે દેવયાની જણાવે છે, યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ, સેડ દેવયાની. તું મહાન છે, હું તને ચાહું છું. રિમેમ્બર માય લવ, રિમેમ્બર એટલે યાદ રાખજે, અથવા તો રિકોલ એનો મિનિંગ એવો થાય, યાદ રાખજે. માય લવ ફોર યુ સેવ યુ ફોર ધેટ 3 times.
માય લવ ફોર યુ એટલે મારો જે તારા પ્રત્યેનો પ્રેમ છે એના કારણે તું 3 વખત તને મૃત્યુમાંથી બચાવેલો છે. વાય ડીડ આઈ ડુ એટલે મેં એવું શા માટે કરેલું હોત. વાય એટલે શા માટે, ડીડ ભૂતકાળ, ડુ એટલે કરવું. મેં એવું શા માટે કર્યું હોત. ધેટ ઇફ નોટ ફોર લવ, જો એ પ્રેમ ન કરતી હોત તો આવું શા માટે કર્યું હોત. વાય ડીડ આઈ સેવ યુ 3 times, મેં તને શા માટે 3 વખત બચાવેલો હોત. ડોન્ટ ડિસ્કાર્ડ મી, ડિસ્કાર્ડ એટલે અહીંયા થ્રો અવે એઝ ઇટ ઇઝ યુઝલેસ, ત્યાગ કરવો, બરોબર, એને ધ્યાનમાં ન લેવું, મને મારો ત્યાગ કરીશ નહીં. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ, એક્સેપ્ટ એટલે સ્વીકારો, રિસીવ એઝ યોર વાઇફ, તારી પત્ની તરીકે મારો સ્વીકાર કરતો. આ બધા જ જે સંવાદો છે, બરોબર, જે નેરેશન છે, જે ડાયલોગ્સ છે, એ બંને કચ્છ અને દેવયાનીના છે. બંને એકબીજા પ્રત્યે પોતપોતાની બાબતો રજૂ કરે છે. પણ હવે શુક્રાચાર્ય શું કહે છે એ બાબત હજી આગળ આવતી નથી. પણ હવે દેવયાની શું કરશે, કારણ કે કચ્છ તો એ જવા માટે તૈયાર થઈ ગયેલો છે. પોતાની જે સંજીવની વિદ્યા જાણવાની હતી એ પણ એને શીખી લીધેલી છે. અને હવે જોઈએ કે એના પિતા અથવા તો દેવયાની શું કરે છે. તો હિયર આર ધ વર્ડ્સ ધેટ વી હેવ ડિસ્કસ્ડ ઇન ધ પ્રીવિયસ સ્લાઇડ્સ. જે આપણે બધા જ શબ્દોની વાત કરેલી છે, ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ અને ગુજરાતી, એવી રીતે 3 અલગ અલગ વર્ડ અહીંયા તમને અન્ડરસ્ટેન્ડિંગ માટે આપવામાં આવેલા છે. તમે તમારી નોટબુકમાં લખી શકો છો અને તમને ઉપયોગી થશે. ત્યાર પછી જોઈએ વોટ વિલ દેવયાની ડુ. ઇટ ઇઝ એ સિન ઇફ આઈ એગ્રી ટુ ડુ વોટ યુ સે, said Kutch. We have spent happy days together as sister and brother. Let us continue that relationship. I can assure you that I cannot be tempted into sinning. Devyani was so disappointed that she was angry and cursed him. હવે અહીંયા દેવયાની શું કરે છે, પહેલાં તો આપણને કચ્છ છે પોતાની વાત રજૂ કરે છે કે ઇટ ઇઝ એ સીન. સીન એટલે એન એક્ટ ધેટ ઇઝ કન્સિડર્ડ રોંગ, જેને પાપ કહીએ છીએ. ઇફ આઈ એગ્રી ટુ ડુ વોટ યુ સે, એગ્રી એટલે સહમત થવું, વોટ યુ સે એટલે તું જે પણ કંઈ કહે છે એ કરવા માટે જો હું સહમત થઈશ તો એ પાપ ગણાશે, મોટામાં મોટું પાપ ગણાશે. એવું કચ્છ છે એ દેવયાનીને જણાવે છે. વી હેવ સ્પેન્ટનો મિનિંગ થશે મિત્રો એક્ઝોસ્ટેડ, પાસ્ટ, વિતાવેલા, બરાબર, પસાર કરેલા. હેપી ડેઝ એટલે ખુશીના દિવસો. ટુગેધર એટલે એકબીજાની સાથે. એ સિસ્ટર એન્ડ બ્રધર, આપણે ભાઈ બહેન તરીકે એકબીજા સાથે ઘણા બધા સારા દિવસો વિતાવેલા છે. લેટ અસ કન્ટિન્યુ ધેટ રિલેશનશીપ. લેટ અસ એટલે ચાલો આપણે કન્ટિન્યુ કરીએ, ચાલુ રાખીએ. ગો ઓન, રિલેશનશીપ એટલે સંબંધ ભાઈ બહેન તરીકેનો ચાલુ રાખીએ. આઈ કેન એઝ્યોર યુ ધેટ, એઝ્યોર એટલે એન્જ્યોર, મેક સર્ટેન, ખાતરી આપવી, હું ખાતરી આપું છું તને કે ધેટ આઈ કેન નોટ બી ટેમ્પટેડ ઇન્ટુ સિનિંગ. ટેમ્પટેડ એટલે ફોર્સ ટુ ડુ રોંગ, પ્રલોભન આપવું, અને સિનિંગ એટલે કમિટિંગ એ સિન, પાપ કરવાનું. હું પાપમાં પડવા માગતો નથી એમ કહે છે. તું મને એવું પ્રલોભન ન આપી શકે. તો અહીંયા ટૂંકમાં એ પોતાની ખાતરી આપે છે. કચ્છ પોતાની વાત જણાવે છે કે વાય હી કેન નોટ લવ દેવયાની એઝ એ હસબન્ડ, બરાબર, એની વાત કરવામાં આવેલી છે. બટ હી લવ્સ દેવયાની એઝ એ બ્રધર. દેવયાની વોઝ સો ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશ થઈ જવું. બીકેમ અનહેપી, સેડ, that she was angry and cursed him. Angry એટલે ગુસ્સે થવું, furious, and cursed એટલે શાપ આપ્યો. દેવયાની નિરાશ થઈ ગઈ, ગુસ્સે થઈ ગઈ અને શાપ આપે છે. કયો શાપ આપે છે? આપણે અનફેમિલિયર વર્ડ્સ જે આપણે ચર્ચા કરેલી છે એ બધા જ શબ્દો અહીંયા આપવામાં આવેલા છે કે તમને સમજવા માટે. સો ફ્રેન્ડ્સ, વોટ ડીડ દેવયાની કર્સ ટુ કચ્છ. દેવયાની કચ્છને કયો શાપ આપે છે એના વિશે આપણે વાત કરવાની છે. સિન્સ યુ હેવ બિટ્રેડ માય ટ્રસ્ટ, વોટ યુ હેવ લર્ન્ટ યુ વિલ નોટ એબલ ટુ પ્રેક્ટિસ. Kutch said, I refuse you only because you are my sister. I don't deserve your curse. You have done that because of your passion. You said that what I have learned shall be useless, but I shall impart it to someone else and make it useful. શું કહે છે કે સિન્સ એટલે જોકે, યુ હેવ બિટ્રેડ એટલે કારણ દર્શાવે છે. હર્ટ બાય નોટ સપોર્ટિંગ એટલે વિશ્વાસઘાત કરવો. માય ટ્રસ્ટ એટલે હેવ ફેથ ઇન, વિશ્વાસ કહો કે તે મારો વિશ્વાસઘાત કરેલો છે એટલા માટે. સિન્સ એટલે કારણ કે, એટલા માટે. વોટ યુ હેવ લર્ન્ડ, વોટ એટલે જે કંઈ, યુ હેવ લર્ન્ડ એટલે શીખેલી છે. યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ એટલે રિહર્સ,
યુઝ ઉપયોગ કરવો. તું જે કંઈ પણ શીખેલો છે એનો ઉપયોગ કરી શકીશ નહીં. વોટ યુ હેવ લર્ન યુ વિલ નોટ બી એબલ ટુ યુઝ અથવા એબલ ટુ પ્રેક્ટિસ ઇન ધ ફ્યુચર. તું એ આ શાપ આપે છે કે જે કે સંજીવની વિદ્યા ધેટ વોઝ ધ ઇન્ટેન્શન ઓફ કચ ટુ કમ ઇન શુક્રાચાર્યસ હર્મિટેજ એન્ડ ટુ લર્ન ધ મેજિક સ્પેલ, એનો હેતુ હતો અને એના માટે જે શાપ આપે છે. પણ હવે કચ શું કહે છે? કચ સૈડ આઈ રિફ્યુઝ એટલે ડિનાય, સે નો, ના પાડવી. યુ ઓનલી બીકોઝ યુ આર માય સિસ્ટર, હું તને એટલા માટે ના પાડું છું. સાની? તો ટુ શો હિઝ લવ ફોર દેવયાની. બીકોઝ સી ઇઝ એ સિસ્ટર, તું મારી બહેન છે એટલા માટે હું તને ના પાડું છું. આઈ ડોન્ટ ડિઝર્વ, ડોન્ટ ઇઝ એ શોર્ટ ફોર્મ ઓફ ડુ પ્લસ નોટ. ડિઝર્વ એટલે બી વર્ધી ફોર, લાયક હોઉં. યોર કર્સ, હું તારા શાપને લાયક, શાપ જે આપેલો છે એના માટે લાયક નથી. યુ હેવ ડન ધેટ બીકોઝ ઓફ યોર પેશન. પેશનનો મિનિંગ મિત્રો એવો થશે સ્ટ્રોંગ ફિલિંગ, તીવ્ર લાગણી. યુ હેવ ડન, તે જે કંઈ પણ મારા પ્રત્યે કરેલું છે. શું કરેલું છે? કો દેવયાની સેવડ કચ્છ લાઈફ 3 times ફ્રોમ ધ અસુર્સ. અસુરોએ જે 3 વખત મારી નાખેલા એમાંથી એનો જીવ બચાવેલો છે. કારણ કે તારી લાગણી મારા પ્રત્યે હતી. એઝ એ બ્રધર્સ ફિલિંગ ફોર સિસ્ટર, એના માટે તે મને બચાવેલી છે. યુ સેડ ધેટ, સેડ એટલે સેનું ભૂતકાળનું રૂપ. તે કહેલું, તે કીધું કે વોટ આઈ હેવ લર્ન શેલ બી યુઝલેસ. યુઝલેસ એટલે ફ્યુટાઇલ, નકામું. કે તે હું જે કંઈ પણ શીખેલો છો એ નકામું બની જશે એવું તે કીધેલું છે. બટ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ ટુ સમવન. ઇમ્પાર્ટનો મિનિંગ મિત્રો એવો થશે લીવ, પાસ ઓન, ગીવ, બીજાને આપવું. બરાબર? ઇટ સમવન, હું આ વિદ્યા છે એ બીજા કોઈને આપી દઈશ. એન્ડ મેક ઇટ યુઝફુલ, અને એને ઉપયોગી બનાવી દઈશ. કારણ કે કચ્છ ભરેનો ઉપયોગ કરી શકે પણ એનો જે હેતુ હતો સંજીવની વિદ્યા શીખવાનો બીજાને આપી દેશે દેવોને, તો દેવો પણ એનો ઉપયોગ કરી શકશે. તો આવી રીતે એ કચ્છ છે એ પોતાની વાત દેવયાનીને રજૂ કરે છે. જે ઓલ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી શું થાય છે જોઈએ. ઇન્સ્પાઇટ ઓફ દેવયાનીઝ પ્લીડિંગ્સ કચ્છ હેડ ટુ લીવ. કચ્છ વોઝ રિસીવ્ડ બાય ધ દેવ્સ વિથ ગ્રેટ ઓનર એન્ડ વોઝ ગ્રીટેડ બાય લોર્ડ ઇન્દ્ર હિમસેલ્ફ. શું કહે છે? ઇન્સ્પાઇટ ઓફ એટલે તેમ છતાં પણ. અહીંયા કોન્ટ્રાસ્ટ છે મિત્રો. તમે ધોવાળું વાક્ય જોયેલું હશે કે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધ દર્શક વાક્ય. બરાબર? બંને વાક્ય બીજાના વિરોધ દર્શાવતા હોય. બરાબર? વિરોધાભાસ રજૂ થયેલો હોય એના માટે કોન્ટ્રાસ્ટ માટે ઇન્સ્પાઇટ ઓફ વપરાય છે. ઇન્સ્પાઇટ ઓફ દેવયાનીઝ પ્લીડિંગ્સ. પ્લીડિંગ્સ એટલે મિત્રો આસ્ક ફોર સમથિંગ. બરાબર? રિક્વેસ્ટિંગ, વારંવાર વિનંતી કરવી, આજીજી કરવી જેને કહેવાય. દેવયાનીની વિનંતીઓ અને આજીજીઓ હોવા છતાં પણ, ઇન્સ્પાઇટ ઓફ એટલે છતાં પણ, કચ્છ હેડ ટુ લીવ, કચ્છ જવા માટે તૈયાર હતો, ફરજિયાત ગયો એમ. કચ્છ વોઝ રિસીવ્ડ બાય ધ દેવ્સ. રિસીવ એટલે સ્વાગત કરવામાં આવ્યું. દેવો દ્વારા એનું ગ્રેટ ઓનર, ભવ્ય આદર સન્માન સાથે એનું સ્વાગત કરવામાં આવ્યું. એન્ડ વોઝ ગ્રીટેડ બાય લોર્ડ ઇન્દ્ર હિમસેલ્ફ. ગ્રીટેડ એટલે એક્સપ્રેસ ફિલિંગ્સ. બરાબર? એને ખૂબ જ અભિવાદન કરવું તાળીઓના ગડગડાટથી. એ ઇન્દ્ર દ્વારા પણ એનું અભિવાદન કરવામાં આવેલું હતું. તો ધીસ ઇઝ હાઉ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી વી કમ ટુ નો અબાઉટ that Kutch left the hermitage of Shukracharya and also he left દેવયાની. દેવયાનીને પણ છોડી દીધેલી છે. અહીંયા તમે બધા જ જે શબ્દો છે એ પણ તમે જોઈ શકો. તો અહીંયા પિક્ચરમાં તમે જોઈ શકો છો કે દેવયાની પ્લીડિંગ્સ, શુક્રાચાર્ય જે છે એ કચ્છ જે છે એ બંને વચ્ચેની વાતચીત છે. ત્યાર પછી જે દેવયાની છે એ પોતે દુઃખ વ્યક્ત કરે છે અને કચ્છ છે એ જવા માટે તૈયાર છે એ પણ તમે જોઈ શકો છો. અને જે શુક્રાચાર્ય પાસે જે કચ્છ છે એ હોમેજ, બરાબર આપણે જોયું હતું ને, પેઇડ ઇઝ હોમેજ, એ પોતાની અંજલિ આપે છે, પોતાનો એના આશીર્વાદ લે છે, એની પણ તમને અહીંયા વાત કરવામાં આવેલી છે. તો ધીસ ઇઝ એ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ટેકન ફ્રોમ આદિપર્વ ઓફ મહાભારત. મહાભારતના આદિપર્વમાંથી આ સ્ટોરી લેવામાં આવેલી છે અને માઇથોલોજીકલ સ્ટોરી છે કે તમે આમાંથી આપણને એક ઇન્ટરેસ્ટિંગ બાબતની વાત કરો. અને જે કચ્છનું જે બિકોઝ ઓફ બ્રિલિયન્સ ઓફ કચ્છ, ઇન્ટેલિજન્સ ઓફ કચ્છ, બરાબર, હી વોઝ સક્સેસફુલ. બરાબર? એનું જે મિશન હતું, એની મિશન, એમાં એ સક્સેસફુલ થાય છે. કારણ કે એ જે હી વોન્ટેડ ટુ લર્ન
ધ સંજીવની વિદ્યા એન્ડ મેજિક સ્પેલ, મેજિક મંત્ર, મેજિક ફોર્મ્યુલા ફ્રોમ શુક્રાચાર્ય. શુક્રાચાર્ય જે અસુરોને મદદ કરતા હતા અને અહીંયા દેવો પાસે એવું મંત્ર નહોતું કે સજીવન થઈ શકે, બંને વચ્ચે ઝઘડિયા કરતા હતા અને એમાંથી અહીંયા કચ્છ જે બૃહસ્પતિ સન છે એને મોકલે છે અને સંજીવની વિદ્યા એ પોતાની જે બ્રિલિયન્સ છે, પોતાની તેજસ્વીતા છે, પોતાની જે બુદ્ધિમત્તા છે એના કારણે એ શીખી લે છે. તો મિત્રો આ બધી બાબત હતી. આની અંદર 3 પ્રકારની શોર્ટ નોટ ખાસ મહત્વની છે. તો કેરેક્ટર સ્કેચ ઓફ કચ્છ, કેરેક્ટર સ્કેચ ઓફ દેવ્યાની, અને જે ત્રીજી જે શોર્ટ નોટ છે તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે એને અનુલક્ષીને જ આપણે નેક્સ્ટ વિડીયોમાં એના શોર્ટ નોટની પણ વાત કરવાની છે. ને અસુર્સ અટેમ્પ્ટ્સ ટુ કિલ કચ્છ, અને અસુરોને કચ્છને મારવાના પ્રયાસો, આટલી વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. એટલે 3 શોર્ટ નોટ, પછી ટ્રુ ફોલ્સ સ્ટેટમેન્ટ પૂછાય છે અને ક્વેશ્ચન આન્સર પૂછાય છે. તો આ બધી જ બાબતો આમાં મહત્વની છે. લેંગ્વેજ ફંક્શન આની અંદર જે છે એ રિપોર્ટિંગ ઇવેન્ટ્સ એટલે ઇન્ડાયરેક્ટ સ્પીચનું છે, એ પણ પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું છે. તો બધા જ જે શબ્દો છે એ તમે અહીંયા યાદ રાખી શકો છો. ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ અને ગુજરાતી આપવાનો પ્રયત્ન કરેલો છે. આઈ હોપ દેટ યુ હેવ અન્ડરસ્ટુડ ઓલ ધ વર્ડ્સ, ઓલ ધ લાઇન્સ દેટ હેવ ડિસ્કસ્ડ ઇન ધીસ video. Thank you for watching this video.